જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી અને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે અમે આવ્યા છે અમારા હર્ષિલભાઈના, અંકિતાબેન, લાલાભાઈ, કાજલના ઘરે. તો અમારા કાજલબેન કઈક એની સુરીલી વાણીમાં કઈક સંભળાવશે. આ છે અમારા અલ્પાબેન. આ છે ઘર કાજલનું ને અંકિતાનું, પણ રોટલા હું ઘડું. હા, એ અમારા મમ્મી છે, એટલે એ રોટલા બનાવે છે. બહુ ટાઈમ થી ઇન્ડિયા જતા રહ્યા હતા. હા, વહુ બેટા કાજલ એમ કીધું કે આજે અમારા મમ્મી માસી બનાવે અને ને. મારી મોટી મમ્મી આયા છે. અમારે એમના હાથના રોટલા ખાવા છે, એટલે આજે અમે ફ્રી છીએ. કાજલ એમ કે આજે ભગવાનને પ્રાર્થના કરી, કાજલે કે ભગવાન આવી સાસુ બધાને બધાને આપે કે જે રોટલા ઘડીને બહુને ખવડાવે. પછી એમ કે 3 મહિનાથી મોટી મમ્મી ના હાથના રોટલા નથી ખાધા ને, એટલે રોટલા પછી નહીં ખાધા અમે. એટલે આજે અમારે મોટી મમ્મીના હાથના રોટલા ખાવાના છે. ચાલો બધાય ઓરો ખાવા. હર્ષિલભાઈ ઓરો બનાવે છે ને હું લસણ ખાંડું. જંકુબેન લસણ ફોલે. બે જણીઓ લસણ કારીગર ઓરાના છે અમારા હર્ષિલભાઈ. ઘણા ટાઈમ પછી હર્ષિલભાઈ અમારા હાથમાં આવ્યા. વર્ષથી અમે વાત કરીએ ઓરો ખાવાની. ઓરો ખાવાની બધી તૈયારી, બનાવવાની તૈયારી થઈ ગઈ બધી. પાસ્તા બી થાય છે બાળકો. હા, હર્ષિલ પાસ્તાય બનાવે. પાસ્તા બનાવે? પાસ્તા ન બનાવે. અલ્પાઈ બહુ જ કામ કર્યું. આવી કહીએ ને આમ 1 મિનિટ બેઠી. રોટલા અમારે અલ્પાબાદ બનાવવાના છે. મેં આજે બાદા લીધી છે. પહેલો રોટલો અલ્પાબાદ જ મારે ખાવો છે, કારણ કે ઇન્ડિયા થી આવ્યા છે. તો પહેલો રોટલો અલ્પાબાદ. ના ના, આ મારો હર્ષિલ મને ઓળો ખવડાવશે મસ્તીનો. અને રોટલા છે ને એ અમારે હા, ભલે ભારતી બા પિટ્ટુ સારા બનાવવાની છે. અમારે બહુ બેટા બનાવવાના છે. સાસુમાના હાથના જ રોટલા. હા, સાસુમાના સાસુમાં ઇન્ડિયા થી આવ્યા એટલે બહુ બેટા એ રોટલા ઘડવા જોઈએ. અને અમારે લાલો આવીને પાસ્તા બનાવે છે. અમને કેવી ગુલાબ વાળી ચા પીવડાવશે. કેસર વાળી ચા પીવડાવશે. કેસર વાળી, હા. અમારા કાજલ બેટા એની વ્યથા કે છે, એટલે એને આ બેય એવી છે, બેય માયા એવી છે, આ અલ્પા ને આ કાજલ. એને રેવા ખાતર લંડન માં રહે છે. રેવા ખાતર લંડન રહે, જાણે પરાણે એને કોઈ રાખતા હોય ને એને કોઈક હમણાં ટિકિટ આપે ને તો બે ઇન્ડિયા ભેગ્યું થઈ જાય કોઈ એવું મને તો ટિકિટ જ નહીં આપતું. છે. એટલે કાજલ કે આ પરાણેના રોટલા છે. આજે મેં પાર્કમાં લાકડા જોઈએ ને તો મને એમ થયું ચૂલો પણ મૂકીને રોટલા રોટલા ખાવા હોય તો ચૂલાના જ રોટલા સારા લાગે, પણ લંડનમાં રોટલા ખાવા હોય તો મજબૂરીને માન આપીને સ્ટીકમાં રોટલા બનાવીને ખાઈએ છીએ. તો એ ખાઈએ જ રોટલા. જો રોટલા તો અમે ખાઈએ જ છે. હા, માન આપીને ઓવનમાં રીંગણા શેકીએ. ઓવનમાં રીંગણા શેકીને નોનસ્ટિક ઉપર રોટલા ઘડીને, પણ છતાં અમે રોટલો ને ઓળા ખાઈએ. રોટલો તો અમે ખાઈએ. અમારા હર્ષિલભાઈ ઓરો બનાવવાનું ચાલુ કરી દીધું. સરસ સુગંધ આવવા માંડી છે ઓરાની. આવે જ હર્ષિલ, મને આવે જ. બનાવે નહીં આવતું એવું લાગે છે. અમે હર્ષિલ નથી ત્યાં ઓરાના દર્શન કરાવી દઈએ. આ ઓરો છે. હા, હર્ષિલ મહારાજે બનાવ્યો. આ છે રોટલા, જેના કારીગર અમારા. હા, તો તારી મોટી મમ્મી બનાવ્યા છે રોટલા. પછી આ સાલાડ છે. કોને બનાવ્યું? આ સલાડ આ કોને બનાવ્યું? ભારતી માસીએ. અને આ છે લસણની ચટણી, જે મેં બનાવી છે. બધા એક એક બનાવ્યું. ને આ જો એટલી કામઢી છે ને, જો કર. આ જો એનો હથિયાર લઈને જામી પડી. મારે તમને એક વ્યક્તિને તો મળવાના બાકી રહી ગયા છે. એને તો જો કે તમને ઓળખાણ કઢાવવી નહીં પડે. મારા 2 વિડીયોમાં તો આવી ગયા છે. આપણા બધાયના લાડીલા. જો કોણ આવ્યું છે? લંડનની લાઈફમાં બધાનું સ્વાગત કરીએ છીએ આપણે. હવે બહુ વધારે પડતું આવડી ગયું છે ને. હવે આપણે ટ્રેન થઈ ગયા છીએ. 2-3 સ્પીચ આલ્યા પછી ટ્રેન થઈ ગયા છે. તો લંડનની લાઈફમાં આજે બધાનું સ્વાગત છે. આજે આપણા ઘરે રોટલો, ઓળો, લસણની ચટણી
અને મોટી મમ્મી આયા છે તો કેસરવાળી ચા. માસી હા આયા પછી છે કેસરવાળી ચા જે હું બનાવીશ જાતે નહીં આજનું પોતે મેન્યુ કીધું એમાં તે શું બનાવ્યું? ચા બનાવીશ ચા કેસરવાળી ચા એને મને બનાવવાની આજે છે. 2 વાર હરાવી. હા એટલે પછી મમ્મીને ખુશ કરવા માટે આજે ચા કિસ્મત બનાવી. નથી સારી આજે મમ્મીની. તમારા બધાના લાડીલા એવા અમારા લાલાભાઈ લાલાભાઈ નું ઘર છે લાલાભાઈ. આજે લાલાભાઈ ની લાડી લાડી વગર લાલાભાઈ ક્યાંય જતા નથી એટલે લાડીને હા. હંમેશા સાથે સાથે રાખે છે. સાથે રાખીએ છીએ લાલો હમણાં મોકલશે લાડી પગ દબાવવામાં આવી ગયો. હા ના એવું તો નહીં કરે હો. ઇન્ડિયા લઈ જાવીશ મારી એને. હા એવું. હવે હું ઇન્ડિયા થી તો કોરો નહીં લેતા તો ઇન્ડિયા વાપસ માંડ પહોંચાડી તો નહીં. માન પહોંચાડે છે તો. ના પાક્કું જો લાલો બતાવતો ને પાછો ઇન્ડિયા ગયા ક્યાંય રહી ન જાય. તો હા ના તાર તો કઈ જવાનો પ્લાન નથી ઇન્ડિયા અમારી વાતો વિશે અમારા અંકિતાબેન અંકિતાબેન અમને સાંભળે છે. અંકિતાબેન બોલો. અંકિતાબેન અમારા 2 શબ્દો પૂરા થઈ ગયા જે બી ફોર્મ્યુલા ભરીને આયા છે કૃપા કરીને એમના આ દર્શક અમારા મિત્રો સાયન્ટિસ્ટ વિનંતી. છે. આ તમને Formulation દેખાય પણ આ બહુ હોશિયાર વ્યક્તિ છે. એની હા. કંપનીમાં સાયન્ટિસ્ટ બન્યા છે અમારા. છોટા પેકેટ બડા સોલાને પેકેટ. ગોળીઓ ખવડાવી આ બહુ હા. મોટું તમારા કામ વિશે કંઈક બોલો. તમે શું કામ ના કરો? બસ આ મને તો તમે જે એટલું યાદ ગોળીઓ કરો છો નહીં. એ ગોળીઓ અમે બનાવીએ છીએ બસ શું કર શેની ગોળીઓ બનાવે? પેરાસિટામોલ ની ગોળીઓ પેરાસિટામોલ બનાવીએ એન્ઝાઇટી ની દવાઓ જે તમે ગળો છે એ અમે બનાવીએ છીએ બહુ હોશિયાર છે અમારી અંકિતા. આ હાથોથી પેરાસિટામોલ બનાવીને ખવડાવે. દવાઈ બનાવવાની છોટા પેકેટ બની રોટલો તમે જોઈ રહ્યા છો અલ્પાબેન ના ભભરાડા રોટલા જે એને છુપાવી રહ્યા છે. કાજલ ફેરો આ છે અમારા અલ્પાબેન ના ભમરાડા રોટલા. ભલે એ પ્રેમથી બનાવે છે મમ્મી તો ખાઈ લેવાના. તો આ મમ્મીની વહુ મમ્મીનું ઉપરાણું લે છે અહીં. હજી મારા લાલો મને આગળ ચા પીવડાવશે ઓલી. કેસરવાળી. જોઈ શકશો ત્યાં ક્યુ દેખાય 3 પ્લેન લાઈનમાં ઊભા છે. હમણાં એક પછી એક લેન થશે. એરપોર્ટની બહુ નજીક છે અમારા હર્ષિલભાઈનું ઘર. ક્યાં છે? તો આજે અલ્પાબેન ના હાથના રોટલા ખાશું. જો કેવા સરસ બનાવે. હમણાં બધાય ઘડી નાખશે. અમને કોઈને બારો નહીં મને આવવા લાગે દે. ભૂખ લાગી ને એટલે ફૂલ આવે છે. હા મને ઘડી બે નાખશે. જણ પછી માસીને ગળી દેશે. આ અમારા કાજલબેન છે અને આ એના નણંદ આ છે. અમારા નણંદબા છે જય શ્રી મોટા. કૃષ્ણ બધાને ભારતીબેનની YouTube ચેનલ ને શેર કરો સબસ્ક્રાઇબ કરો આ એક જ એવી ડાય છે જેને માર કેવું ન પડ્યું કેમ કે મારી YouTube ચેનલ વિશે કઈક બોલ. જો હજી એક વખત સાંભળી લ્યો. અમને કાજલ તો છીએ જ, એવું ભારતીબેનની કેવું ન ચેનલ ને પડે. શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બેલ સાચું બોલા આઇકન મોટી મમ્મી. કોમેન્ટ કરો. હા હા અમારા માસીના વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા તો અમે તમને બોલાવશું અહીં લંડનમાં વિડીયો ઓળો ને બનાવવા રોટલો માટે. ખાવા માટે. એટલે આ મારે છે ઓળો. ઓળો તો બતાવો માસી.